આજ તો હવાના પોરમાં તૈયાર થઈને ફટાફટ આવતો રોડ ઉપર, કારણ કે આપણે જાણો તો કોલેજ ફટાફટ આવીને બેસી ગયો બસમાં. પછી તો બસ સ્ટેશન આવી ગયું, આપણે ઉતરી ગયા નીચે. પછી તો કોલેજ બાજુ હાલતો થઈ ગયો. દાદા અત્યારમાં હિસાબ મારે કાલ કેટલો વેપાર થઈ ગયો છે. જેદુનો કોલેજ આવું તેદુને બેગી આવીને પડી, કોકના લગ્ન આવતા લઈ જાય. કોલેજ પહોંચીને જોયું ભાઈબંધ અત્યારમાં કસરત કરે, અમારા પાસે ટાઈમ છે જ નહીં. આ ભાઈબંધ એમ કે વિડીયો લાઈક કરી દેજો ને આ ભાઈબંધ તો મોબાઈલ જોવામાંથી દૂસો ના આવતો. પછી તો આગળ જતા એક વ્લોગ ને બીજા વ્લોગર મુલાકાત થઈ જોઈ લો. એ વ્લોગ ઉતારે હું વ્લોગ ઉતારું. પછી કોલેજમાં બધા લેક્ચર પૂરા કરીને હું મારા ભાઈબંધ વયા ગયા બસ સ્ટેશન બાજુ. બસ સ્ટેશન એક ભાઈબંધ આવો કાગરે વેતો મેં તેનું બલૂન બનાવી નાખ્યું. ઉડાડવું તો પડશે ને. બલૂન ઉડાડ્યું તો ખરો, પણ ઉડાડ ભેગું તરત ક્રેશ થઈ ગયું. આપણું બલૂન ક્રેશ થઈ ગયું એટલે હવે આપણે બસમાં જવું પડશે. એટલે ફટાફટ આવીને બેસી ગયું બસમાં આવીને સારી સીટ ગોતી લીધું, કારણ કે સૌથી પહેલા હું સેડ હતો. તો હવે આપણું સ્ટેશન આવી ગયું એટલે આપણે હરકદર હેઠા ઉતરી જાય. પછી તો કોકનો મફતથી વાહન ગોતી લીધું, નીકળી ગયો વાડી તરફ. વાડીએ પોગતાની સાથે મારી મુલાકાત થઈ. મારી ભેંસ યાર તમને કઈ કેવા માંગે, હું કેવા માંગે મને ખબર, તેમ સમજી જાય. તમારે તો આ બધું વસ્તુ લેવું હોય તો દુકાને લેવા જવું પડે, પણ અમારા દુકાને ક્યાંય આવતી રહે. પછી તો એમ બે દવા પપ ભરી નીકળી ગયા દવા છાંટવા માટે. તો દવા તો મિત્રો અમે સાડી દઈશું. બાકી તમારે આપણો ફૂલ વ્લોગ જોઈએ તો આપણે આ યુટ્યુબ ચેનલ પર આવી ગયો છો, તો જાઓ અને જોતા ફૂલ વ્લોગ. યુટ્યુબમાં થોડોક સપોર્ટ કરતા જો. બાકી મળશું કાલ નવા વ્લોગમાં.